નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ઘરે શીખીએ અંક 3 ધોરણ 6 નું સંસ્કૃત. તો મિત્રો, તમે આગળ જૂન માસ અને જુલાઈ માસમાં ઓગસ્ટ માસ સુધીમાં તમે ઘરે શીખીએ 2 અંકો પૂરા કર્યા છે. તેમાં તમને પ્રવૃત્તિ કરવાની ખૂબ મજા આવી હશે. આજે આપણે જોઈશું અંક 3 ધોરણ 6 સંસ્કૃત. એમાં આપણે કેવી પ્રવૃત્તિ કરવાની છે તેની માહિતી મેળવીએ. તો મિત્રો, અહીં સંસ્કૃતમાં તમને પહેલો અંક આપ્યો છે લેખનમ. આપણે હવે સંસ્કૃતના કેટલાક શબ્દો જાણીએ છીએ. તમે આગળ ચિત્રપદાની 1, 2 અને 3 અને 4 શીખી ગયા છો. આપણા દેશમાં વર્ષો પહેલા સંસ્કૃત ભાષા એ વ્યવહારની ભાષા હતી. મતલબ કે મોટા ભાગના લોકો સંસ્કૃત બોલતા હતા. ઘણા બધા પુસ્તકો સંસ્કૃત ભાષામાં લખાયા હતા. વર્ષો સુધી મોટા ભાગના સાહિત્ય સંસ્કૃત ભાષામાં રચાતું હતું. ઇતિહાસકારો માને છે કે આજથી લગભગ 4000 વર્ષ પહેલાથી સંસ્કૃતમાં લખાયેલ સાહિત્યનો આજે પણ વ્યવહારમાં વપરાય છે. ઋગ્વેદ, આપણે સમાજ વિદ્યામાં શીખ્યા છું કે ઋગ્વેદ એ સૌથી પ્રાચીન ગ્રંથ છે અને આપણા દેશની મોટા ભાગની જે ભાષાઓ છે તે સંસ્કૃત ભાષામાંથી જ ઉત્પન્ન થયેલી હોવાનું મનાય છે. આજે આપણે સંસ્કૃતના મૂળાક્ષરોનો પરિચય મેળવીશું. સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે. યાદ રાખજો, સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાય છે. પ્રવૃત્તિ 1 જોઈએ મિત્રો. પહેલો આપ્યો છે આપણને સ્વર, જે આપણે ધોરણ 1 થી કક્કો શીખતા આવ્યા છીએ. જે મૂળાક્ષરો પૂર્ણ છે તથા બીજા મૂળાક્ષરો બોલતી વખતે આ મૂળાક્ષરોનો ઉચ્ચાર સાથે જ થાય છે તે બધા જ સ્વર છે. જેમ કે ક બોલીએ તો કની સાથે સાથે પાછળ અ પણ બોલાય છે. આમ ક એ સ્વર નથી, પરંતુ અ પાછળ બોલાય છે તે અસ્વર છે. સંસ્કૃતમાં પણ આવું જ છે. સંસ્કૃતના સ્વર નીચે આપેલા છે, જોઈએ. નીચે આપેલા સ્વરો મૂળાક્ષરોની તેની બાજુમાં આપેલી જગ્યામાં લખવાના છે. તેના વળાંક માટે તમારા સંસ્કૃતના પાઠ્યપુસ્તકનું પાના નંબર 10 તમારે જોવાનું છે. આપણું સંસ્કૃતનું પાઠ્યપુસ્તક છે તેમાં 4થા નંબરનું ચેપ્ટર આપ્યું છે લેખનમ. તેમાં તમામ સ્વરો અને વ્યંજનો કેવી રીતના લખવા તેની માહિતી આપણને આપેલી છે. તે તમે પ્રેક્ટિસ કરી લેજો, જેથી કરીને તમને આ પ્રવૃત્તિ કરવામાં તકલીફ પડે નહીં. તો મિત્રો, અહીં આપણને સ્વરો આપ્યા છે, જોતા જઈશું. સ્વરોની નીચે જે લાલ અક્ષરે લખેલા છે તે જગ્યા ખાલી છે. ત્યાં તમારે તમારા ઘરે શીખીએમાં તે લાલ અક્ષરે તમામ સ્વરો લખવાના છે. આપણે સ્વરોને વાંચતા જઈએ. પેલો છે અ, આ, ઈ, મોટો ઈ, ઉ એટલે કે દીર્ઘ ઉ, રૂ, પછી લૃ, લ અને પૃથ્વી જેવું, પૃનું પૃથ્વી જેવું કરીએ છીએ તેવું કરેલું છે, જે સંસ્કૃત ભાષામાં આ અક્ષર વપરાતો હોય છે. ઘણી વખત લથી પણ તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ એ, પછી એ, ઓ, ઔ, પછી અનુસ્વાર અને છેલ્લે 2 ટપકા આપ્યા છે તેને કહીશું આપણે વિસર્ગ. આ તમામ મૂળાક્ષરો, આ તમામ સ્વરો સંસ્કૃત ભાષાના અગત્યના સ્વરો છે, જે ખૂબ જ ઉપયોગી છે. તો હવે આગળ વધીએ. આપણી ભાષામાં વપરાતો રૂ મૂળાક્ષર એ સંસ્કૃતમાં સ્વર તરીકે ગણાયેલો છે. તેવી જ રીતે લ્રી, પૃથ્વીના પૃ જેવું કરેલું છે, લ્રી એ સ્વર આપણી ભાષામાં જોવા મળતો નથી. અનુસ્વાર અને વિસર્ગ, અનુસ્વાર એટલે માથે ટપકું કરીએ છીએ તે, જે મ અથવા ન ના અર્થમાં હોય છે, અને વિસર્ગ એટલે કે 2 ટપકા, તમે આગળ જોયું તે પ્રમાણે તે વિસર્ગ હોય છે, જે હ ના અર્થમાં હોય છે. ક્યારેક લોકો તેને સ્વર ગણતા નથી. હવે મિત્રો, આગળનો મુદ્દો વ્યંજન. આ મૂળાક્ષરો બોલતી વખતે સ્વરની જરૂર પડે છે. નીચે આપેલા વ્યંજન મૂળાક્ષરોને તેની બાજુમાં આપેલી જગ્યામાં લખો. ખરેખર જગ્યા તેની નીચે આપેલી છે, માટે નીચે લખીશું. તેના વળાંક માટે તમારે પાઠ્યપુસ્તકનું પાના નંબર 10 જોવાનું છે. જે આપણું ચેપ્ટર 4 છે લેખનમ, તે તમારે ભરી દેવાનું છે.
તો મિત્રો અહીં ક થી લઈ અને છેક ઓમ સુધીના આપણને વ્યંજનો આપેલા છે. તે તમારે તેની નીચે આપેલી જગ્યામાં લખતું જવાનું છે. મેં અહીં લાલ અક્ષરે લખેલા છે. આપણે વાંચતા જઈએ અને તમે લખતા જજો. પહેલો છે ક, ખ, ગ, ગ. પછી ડ કરીને ટપકું કર્યું છે, જેને આપણે અંગ કહીએ છીએ, જે નાકથી બોલાય છે, અનુનાસિક શબ્દ છે અંગ. પછી ચ, છ, જ, ઝ, પછી જ્ય. ઘ અને ય જોડેલું છે, આપણે તેને કહીશું જ્ય, જે પંચ શબ્દમાં આ અક્ષર આવે છે, જે પણ અનુનાસિક શબ્દ છે. ત્યારબાદ ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ, ક્ષ, ત્ર, જ્ઞ, શ્રી અને ઓ. આ તમામે તમામ મૂળાક્ષરોનો તમારે પ્રેક્ટિસ કરી લેવાની છે, લખી લેવાની છે. અને તેનો ઉચ્ચાર કેવી રીતના થાય તે હું બોલી ગયો છું. તમારે 2-3 વખત સાંભળી લેશો એટલે તમને પરફેક્ટ આવડી જશે. હાય મિત્રો, પ્રવૃત્તિ 2, આપણો પરિચય. અત્યાર સુધી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં આપણો પરિચય શીખ્યા હતા. તમારા પાઠ્યપુસ્તકના જે પૂઠું છે, મુખ્ય પૃષ્ઠ, તેની પાછળની બાજુએ પણ આવો મમ પરિચય આપેલું છે. તે તમારા શિક્ષકની મદદથી તમે ભરી શકશો અને સમજી શકશો. તેમાં પ્રેક્ટિસ કરી હશે તો આ પ્રવૃત્તિ કરવાની તકલીફ પડશે નહીં. તમારા સંસ્કૃતના પાઠ્યપુસ્તકનું જે મેન પૂઠું છે, તેની અંદરની બાજુનો ભાગ, એ છે આપણો પરિચય. તો પ્રવૃત્તિ આપી છે, આપણે સમજીએ. નીચે તમારે તમારા ઘરના સભ્યોના નામ સંસ્કૃતમાં લખવાના છે. જેમ કે મારું નામ, તો કપિશ લખેલું છે. આપણે આખું વાક્ય વ્યવસ્થિત લખતા જઈશું, જેથી કરીને તકલીફ પડે નહીં. તો મેં અહીં મારો પરિચય લખ્યો છે. મમ નામ મેહુલઃ અસ્તિ. મારું નામ મેહુલ છે. જો છોકરો હશે તો વિસર્ગ આવશે પાછળ, અને છોકરી હશે તો વિસર્ગ એટલે કે 2 ટપકા આવશે નહીં, છોકરીનું નામ હશે તો. પિતુઃ નામ વિઠ્ઠલઃ અસ્તિ. એટલે કે તમારા પપ્પાનું નામ ત્યાં લખવાનું છે. માતુઃ નામ ઇન્દિરા અસ્તિ. તમારી માતાનું નામ લખવાનું છે. એટલે કે ઇન્દિરાની પાછળ 2 ટપકા એટલે વિસર્ગ આવશે નહીં. પુલ્લિંગ શબ્દની પાછળ જ વિસર્ગ આવશે. ભ્રાતુઃ નામ, ભાઈનું નામ લખવાનું છે. મારા ભાઈનું નામ ઉત્સવઃ અસ્તિ. હવે જો છોકરો છે માટે વિસર્ગ કરેલું છે. ભગિન્યા નામ એટલે બહેનનું નામ લખવાનું છે. ભગિન્યા નામ નીતા અસ્તિ. મારી બહેનનું નામ નીતા છે. ગુરો નામ ખાલી જગ્યા અસ્તિ. ગુરુ એટલે તમારા શિક્ષકનું નામ લખવાનું છે. મારા સાહેબનું નામ સુરેશભાઈ છે, માટે સુરેશ અસ્તિ. તો આ રીતે તમે પણ તમારો પરિચય લખી શકો છો. યાદ રહે કે મિત્રો, શું કરવાનું છે પાઠ નંબર 1માં? તો પ્રવૃત્તિ 1માં તમારે સ્વરો લખવાના છે, જે હું બોલી ગયો છું આગળ. પ્રવૃત્તિ 2માં તમારે વ્યંજન લખવાના છે. ત્યારબાદ બીજી પ્રવૃત્તિ આપી છે તમારું સંસ્કૃતમાં પરિચય, તે પણ તમારે લખી દેવાનું છે. તમારા પાઠ્યપુસ્તકના પૂઠાની અંદર પણ તે આપેલું છે, તેમાં પણ તમે લખી શકો છો. હવે આગળ વધીએ સંખ્યા. જો અહીં અંગવાળો ડ મૂકેલો છે, તમને બોલવામાં તકલીફ નહીં પડે. હવે તમે આ મૂળાક્ષરોને ઓળખતા જશો. સંખ્યા લખેલું છે ને, તેમાં પણ અંગ મૂકેલું છે. તો પ્રવૃત્તિ 1 કરીએ મિત્રો. સંખ્યા એટલે આપણે ધોરણ 6માં 1 થી 12 જ અંકો શીખવાના છે, તે પણ સંસ્કૃતમાં. તમારા સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં 1 થી 12 સંખ્યા સંસ્કૃતમાં કેમ લખાય તે આપ્યું છે, તે તમે જુઓ. ચેપ્ટર 5. તમને ખબર છે વર્ષમાં કુલ 12 માસ આવે છે. નીચે ભારતીય કેલેન્ડરમાં આવતા 12 માસના નામ સંસ્કૃતમાં આપ્યા છે. અહીં માસના નામનો ક્રમ જળવાયો નથી. તમારે તે માસના નામ સામે તેનો સાચો ક્રમ સંસ્કૃતના અંકોમાં અને શબ્દોમાં લખવાનો છે. અને આડા અવળા આપેલા છે, અહીં તમે તેની સામે સાચો ક્રમ સંસ્કૃતમાં લખો. તો મિત્રો એકદમ સરસ પ્રવૃત્તિ છે. આપણે ગુજરાતી માસ, ભારતીય કેલેન્ડરના માસ તમને આવડે છે.
કયા કયા છે તો આપણને ખબર છે, કારતર, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. આ 12 મહિના છે. તે તમામે તમામ 12 મહિનાઓ અહીં તમને સંસ્કૃતમાં આપ્યા છે, પણ ક્રમ બદલાઈ ગયો છે. હવે સંસ્કૃતમાં આપેલા એ માસની સામે તમારે તેનો સાચો ક્રમ શબ્દોમાં અને અંકોમાં બંનેમાં લખવાનો છે. જોઈએ તો પહેલો માસ આવે કારતક, જેને સંસ્કૃતમાં કહીશું કાર્તિક. તો પહેલો મહિનો આવશે, માટે અહીં મેં એક અને સંસ્કૃતમાં એકમ લખેલું છે, તમે જોઈ શકો છો. બીજો મહિનો આવશે માક્ષર, જેને સંસ્કૃતમાં માર્ગશીર્ષ એવું કહેવામાં આવે છે. જે બીજો મહિનો છે, માટે સંસ્કૃતમાં 2 કરજો અને શબ્દોમાં લખજો દ્વે. 2 ને સંસ્કૃતમાં દ્વે કહીશું. ચલો, ત્રીજો મહિનો છે પોષ, સંસ્કૃતમાં પોષઃ કહીશું. સંસ્કૃતમાં અંકોમાં 3 લખજો અને 3 ને સંસ્કૃતમાં ત્રીણી કહેવાય. જે મેં અહીં લખેલું છે, તમે જોઈ સમજી લખી શકો છો. ચોથો મહિનો છે મહા મહિનો, સંસ્કૃતમાં મહા કહીશું. ચોથો મહિનો છે તો સંસ્કૃતમાં 4 કરીશું. 4 ને સંસ્કૃતમાં ચત્વારી કહેવામાં આવે છે, શબ્દોમાં લખીશું ચત્વારી. હવે પાંચમો મહિનો એટલે કે ફાગણ, સંસ્કૃતમાં તેને કહીશું ફાલ્ગુનઃ. પાંચમો મહિનો છે, માટે 5 કરીશું અને શબ્દોમાં લખીશું પંજ. 5 ને સંસ્કૃતમાં પંજ કહેવાય. ફાગણ પછી આવશે ચૈત્ર, સંસ્કૃતમાં તેને ચૈત્ર કહીશું. છઠ્ઠો મહિનો છે, માટે 6 કરીશું સંસ્કૃતમાં, શબ્દોમાં લખીશું સટ. 6 ને સંસ્કૃતમાં સટ કહીશું. ત્યારબાદ 7મો મહિનો ચૈત્ર પછી આવશે વૈશાખ, ગુજરાતી મહિનો, સંસ્કૃતમાં તેને કહીશું વૈશાખ. ક્યાં લખેલો છે તો ત્રીજી લાઈનમાં છેલ્લે લખેલો છે ને, તો તેને સંસ્કૃતમાં 7 કરીશું અને શબ્દોમાં લખીશું સપ્તહ. 7 ને સંસ્કૃતમાં સપ્તહ કહેવાય. વૈશાખ પછી આવે જેઠ, બીજી લાઈનમાં ત્રીજો શબ્દ, તો તેને કહીશું સંસ્કૃતમાં જ્યેષ્ઠ. તેને આપણે 8મો મહિનો છે, માટે 8 કરીશું. સંસ્કૃતમાં 8 ને અષ્ટહ કહેવાય, તમારે લખવાના છે અષ્ટહ. ત્યારબાદ 9મો મહિનો એટલે અષાઢ, સંસ્કૃતમાં તેને કહીશું આષાઢ. ત્યાં તમારે 9 કરવાના છે અને શબ્દોમાં પણ લખવાનું છે 9, સંસ્કૃતમાં 9 ને 9 જ કહીશું. ત્યારબાદ 10મો મહિનો શ્રાવણ, સંસ્કૃતમાં તેને કહીશું શ્રાવણ. 10મો મહિનો છે, માટે 10 કરીશું અને શબ્દોમાં પણ લખીશું 10, ત્રીજી લાઈનમાં પહેલો શબ્દ. ત્યારબાદ 11મો ભાદરવો, સંસ્કૃતમાં કહીશું ભાદ્રપદ. 11 છે, માટે 2 એકડા કરીશું, શબ્દોમાં લખીશું એકાદશ. 11 ને સંસ્કૃતમાં એકાદશ કહેવાય. પછી ત્રીજો છેલ્લો મહિનો 12મો મહિનો એટલે કે આસો, સંસ્કૃતમાં તેને અશ્વિન કહેવામાં આવે છે. 12મો મહિનો છે, માટે 12 કરીશું અને 12 ને સંસ્કૃતમાં દ્વાદશ કહેવામાં આવે છે શબ્દોમાં, તો તમારે શબ્દોમાં દ્વાદશ લખી દેવાનું છે. અહીં આપણે 12 મહિનાને વ્યવસ્થિત ક્રમમાં સંસ્કૃત ભાષામાં અંકો અને શબ્દો સાથે ગોઠવ્યા. તમે પણ આ પ્રવૃત્તિ શાંતિથી વિચારીને કરી શકો છો. આગળ વધીએ. તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 15 આપેલું છે. સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર તમારે પાઠ્યપુસ્તકમાં જ લખી નાખજો. ત્યારબાદ પાઠ્યપુસ્તકના પાના નંબર 16 પર આપેલી પ્રવૃત્તિ 1 આપી છે, માછલી દોરવાની છે. તે માછલી તમારે અહીં આપેલી જગ્યામાં દોરવાની છે. તેમાં આપેલા ટપકાને સંસ્કૃતમાં અંકો આપો અને તેને સંસ્કૃતમાં જ લખજો. તો મિત્રો, અહીં તમારે માછલી દોરવાની છે અને તમારે ટપકા જોડવાના છે. એ ટપકાને તમારે સંસ્કૃતમાં અંકોના નંબર આપવાના છે, કેટલા ટપકા છે, અને તે તમામે તમામ ટપકા ઉપર ક્રમ લખવાનો છે. જેમ કે ટપકું પહેલું છે તો ત્યાં 1 કરવાનું અને ત્યાં લખવાનું એકમ. પછી તમે બીજું ટપકું જોડ્યું એની બાજુમાં, તો બીજા ટપકા ઉપર તમારે લખવાનો છે શબ્દો અંકોમાં 2 અને શબ્દોમાં પણ લખીશું દ્વિ. તેવી જ રીતના ત્રીજું ટપકું જોડો તો ત્યાં 3 લખવાના અને સંસ્કૃતમાં લખજો ત્રીણી. તો આ રીતે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. તો મિત્રો, આ રીતે આ સંસ્કૃતની આપણી તમામ પ્રવૃત્તિ અહીં પૂરી થાય છે. તો વિડીયો તમને કેવો લાગ્યો એના માટે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂર કરજો અને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.